દીકરો નથી. દીકરી હોય ને એટલે સૌથી પહેલા એ પાણીનો ગ્લાસ લે અને એના બાપને હાથમાં આપે અને એ પાણી એ પી લે તો જાણે એને અમૃતનો ઓટકાર આવે ને એટલી શાંતિ બાપને મળી જાય. મારી દ્રષ્ટિએ જેના ઘરમાં દીકરી ન હોય ને એ મારી દ્રષ્ટિએ જીવ અભાગ્યો કહેવાય. માણસ એમ કે દીકરો ન હોય તો આમ છે આમ છે, જેના ઘરમાં દીકરી ન હોય ને એ જીવ મારી દ્રષ્ટિએ અભાગ્યો છે. દીકરો એક જ કુળને તારે, દીકરો છે ને એક કુળને તારે, પણ દીકરી બે કુળને તારે. ઈ સાસરે વહી જાય તો એને ચિંતા મારા બાપ શું કરતા હશે, મારો ભાઈ શું કરતો હશે, એ ચિંતા દીકરીને હોય. સાસરાની ચિંતા કરવાની, એના પતિની ચિંતા કરવાની, એ પરિવારનું ભરણ પોષણ કરવાનું, એ પરિવારમાં પણ રહેવાનું, એ પરિવારને પણ નિભાવવાનું, આ બાજુ માવતરના પરિવારને નિભાવવાનું. બંને બાજુની જવાબદારી એ દીકરીની છે અને એ દીકરી જ કરી શકે, એ શક્તિ જ કરી શકે. દીકરાનું કામ નથી, દીકરો ન કરી શકે. અને જ્યારે વિદાયનો સમય હોય દીકરીનો, એ સમયે જનક રાજાની જે સ્થિતિ હતી આજના બાપની સ્થિતિ છે. અને ગમે એવો ભારંદર બાપ કેમ ન હોય, પૂછે લીંબુ કેમ ન લટકતા હોય, અને કોઈ બી સમાજની સામે જે માણસ ઝૂકો ન હોય, છત્રીની છાતી વાળો વ્યક્તિ હોય, સમાજની સામે ક્યારેય ન ઝૂકે, પણ જ્યારે દીકરીનો વિદાયનો પ્રસંગ આવે ને એટલે બાપ નીચું મોટું કરી ઉઠે અને એ આંખમાંથી શ્રાવણ ભાદરવો વહતો હોય. હે કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. મમતારું મે આજ બેરુમાં વીરનો ભૂલી ગયો. કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. એ સ્થિતિ સર્જાઈ કેવી કે જ્યારે વિદાયનો પ્રસંગ હોય ને ત્યારે માં તો એને ભેટીને રડી હતી, એ કંઈક વાત કરી હતી. માં રૂમમાં લઈ જાય દીકરીને, કંઈક ભેટે વાત કરે. માં એમ પણ કહે કે કદાચ આમાં અમારાથી આજીવન તારા ભરણ પોષણમાં, લાલન પાલનમાં અમારાથી કઈ ભૂલ રહી ગઈ હોય દીકરી, તો એ ભૂલને તું જોતી નહીં. કદાચ ન બોલવાનું અમે અપશબ્દ પણ તને કહી દીધા, ન ગમતો વ્યવહાર પણ તારી સાથે થઈ ગયો, પણ એ માં કહી શકે, મળી શકે, બે વાત પણ કરી શકે. પણ એ સમયે દશા જે બાપની હોય ને, એ આમ જોતો હોય સામેથી, નથી એ રૂમમાં જઈ શકતો, રૂમમાં ન જાય, મળે ને અંદર ન જઈ શકે, બહાર ઊભો હોય અને પ્રતીક્ષા કરતો હોય. અને બધાને મળી લે ને તોય દીકરીને શાંતિ ન મળે. માને મળી લે, બેનને મળી લે, સખીઓને મળી લે, બધાને મળી લે દીકરી, છતાં એની આતરણીમાં ઓલી શાંતિ ન મળે. બાપ સામું જુએ ને, બાપ સામું એની દ્રષ્ટિ પડી જાય ને, અને બાપુને એ નીચા મોઢે એના આંખમાંથી અશ્રુની ધારા વહેતી હોય ને દીકરી જોઈ જાય ને, દીકરીનું હૃદય હાવ ચૂર્ણ થઈ જાય અને એ પોતે સામે હાલી બાપ પાસે જાય. ઓલા એમને ઊભા હોય, એ ડગલું ન ભરી શકે, કેમ જાવ એની પાસે, જઈશ તો હમણાં મને છોડીને જતી રહેવાની છે. પગ બાપનો ઉપડે ને, પણ એ સમયે એ કઠોર હૃદય રાખીને દીકરી બાપ પાસે જાય અને બાપ પાસે જઈને ભેટી લઈને માને બોલાવે કે મેં જે રીતે સેવા કરી ને મારા બાપનું ધ્યાન તો રાખ. આ સલાહ પણ દીકરી માને આપતી જાય. હવે મારા બાપનું ધ્યાન રાખ, મારું ધ્યાન રાખવો ન રાખવો એની મને કાંઈ જરૂર નથી, પણ મારા બાપનું તમે ધ્યાન રાખજો. એટલે શાસ્ત્ર એમ કહે છે કે દીકરી એ બાપનું હૃદય છે. બાપ ઉપર કઈ મુસીબત આવે ને તો એ ઘર છોડી દે એવા દાખલા છે આપણા સમાજમાં. પોતાના બાપ ઉપર જ્યારે મુસીબત આવે ત્યારે પોતાના ઘરનો પણ પરિત્યાગ કરી દીધો. એ જનક વિદેહ હતા, આંખમાંથી શ્રાવણ ભાદરવો વહે છે.
દશરથજીએ કીધું ચિંતા ન કરજો, મારી દીકરી છે. એમ દશરથજીએ કીધું એમ આપણે પણ કહીએ છીએ, જ્યારે વિદાયનો સમય હોય ત્યારે આપણે એમ કહી દઈએ તમે ચિંતા ન કરતો, મારી દીકરી છે. એને વેવાય એમ કહીએ એકબીજા કે તમારી દીકરી અમારી દીકરી. પણ તમે હૃદય ઉપર હાથ રાખીને એમ કહો, એવું કરે કોણ? એવું કોઈ કરે? આપણે કહીએ ત્યાં જાન જોડીને આવતા હોય ત્યારે આપણે એમ કહી દઈએ કે હવે તમે ચિંતા ન કરજો, તમારી દીકરી મારી દીકરી, એમ કહીને આપણે આવતા રહીએ. પણ આપણે એવો દીકરી જેવો વ્યવહાર હજી સુધી આપણે કોઈ કરતા નથી. એની સાથે આપણે નથી કરતા. આપણે બોલીએ છીએ, વ્યવહાર એવો નથી કરતા. જો વ્યવહાર બોલીએ છીએ તદ અનુસાર વ્યવહાર થઈ જાય ને ભાઈ, તો એ દીકરીને અહીંયા બાપનું ઘર જ લાગે. આપણે બોલીએ વ્યવહાર, કારણ કે આપણી ભેદ દ્રષ્ટિ જ હોય. દીકરાની વહુ એ પછી આપણે સ્વીકાર્યા, ફલાણા ભાઈની દીકરી અમારા ઘરમાં આવી, આપણે એમ કહીએ મારા દીકરાની પુત્ર વધુ છે, ઈ છે તો મારો પરિવાર આગળ વધશે. ઈ હશે તો કોઈક પિંડદાન કરનાર પુત્ર જન્મશે. ઈ જ નહીં હોય તો શું થશે? બોલે બધા, અનુસરણ કોઈ કરે નહીં. પછી તો વાજતે ગાજતે જાન આવી અયોધ્યાની અંદર, બધાએ સ્વાગત કર્યું જાનનું. પણ અયોધ્યામાં આનંદ 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 અને આનંદ જ છે. દેવતાઓને ઈર્ષા થાય એવી અયોધ્યા નગરી, અને આનંદ 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 છે એટલે દેવતાઓને ઈર્ષા થઈ. અયોધ્યામાં આનંદ છે જેના માટે થઈને રઘુકુલ શિરોમણિ પરમાત્મા રામ અવતરિત થયા છે. એ કાર્ય જો નહીં થાય એટલા માટે થઈને સરસ્વતીજીને બોલાવ્યા. સરસ્વતીને કીધું કે અયોધ્યાની અંદર એક મંથરા છે, નામ મંથરા, મંદમતી, ચેરી કઈ કઈ દેવી. આપ જાઓ અને એની બુદ્ધિને ભ્રષ્ટ કરો. સરસ્વતીજીએ ના પાડી કે અયોધ્યા નગરીની અંદર સુખ શાંતિ છે, હું કેવી રીતે જાઉં? કેવી રીતે મંથરાની બુદ્ધિને ભ્રષ્ટ કરું? સરસ્વતીજીને ખબર છે જેને શરીરનું પાણી પીધું હોય એની બુદ્ધિ ભ્રષ્ટ સરસ્વતી પણ ન કરી શકે. સરસ્વતીજી આવ્યા, મંથરાની બુદ્ધિ આપણે બધા કથા જાણીએ છીએ. બુદ્ધિ ભ્રષ્ટ કરીને કૈકેયીને કીધું કે બે વચન માંગી લે રામ દશરથજી પાસે. રામને રાજ મળવાનું છે, અને જ્યાં પોતે રાજમુકુટ દશરથજી સૌડો કરવા જાય, શ્રવણની સમીપ ભયે સિતકેશા, સફેદ વાળ જોઈ લીધો. દશરથજીને થઈ ગયું કે હવે મારે ઘટપણ આવી ગયું, રામને રાજગાદી સમર્પિત કરી દઉં. વશિષ્ઠજીને બોલાવ્યા, કહ્યું કે શુભ મુહૂર્ત જોઉં ક્યારે રાજા રામ ક્યારે રાજા બને. વશિષ્ઠજીએ કીધું સુબિન સુમંગલ તબહી જબ જબ રામ હોય જુગરાજ. એ મહારાજ, રામ જ્યારે રાજગાદી ઉપર બેસે એનાથી શુભ મુહૂર્ત જ બીજું કંઈ ન હોય. કાલે જ રામને રાજગાદી પર બેસાડી દીધા. આખી અયોધ્યાને પાછી પુનઃ શણગારી દેવામાં આવી. આખી અયોધ્યાવાસી પ્રતીક્ષા કરે છે કે ક્યારે રામ રાજા બને. અને ત્યારે મંથરા આવી કૈકેયીના કાન. કૈકેયીજી એ સમયે આનંદમાં હતા કે રામ રાજા બને. કૈકેયીને આનંદ બહુ હતો કે મારો દીકરો રાજા બને, રામ રાજા બને. આનંદ બહુ હતો. પણ મંથરાએ એવા શબ્દ કૈકેયીના કાનમાં ભર્યા એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. પછી આવ્યા છે, દશરથજીને બોલાવ્યા, કહ્યું મહારાજ યાદ કરો, બે વચન છે, પ્રતિજ્ઞા છે, તમારી પ્રતિજ્ઞા પૂરી કરો. દશરથજી કહો, માંગો દેવી તમારે શું જોઈએ? બે વચન જોઈએ છે, માંગો. મંથરાએ સમજાવી દીધું, પેલું વચન ભરતને ગાદી મળે એમ માંગજે. જો પેલું જ વચન એમ માંગી કે રામ વનમાં જાય તો રાજા દશરથ પોતાનો પ્રાણનો પરિત્યાગ કરી દેશે. એટલે કહ્યું કે બે વર જોઈએ છે. મારી એવી ઈચ્છા છે કે મને વરદાન એ આપો કે મારો દીકરો ભરત રાજગાદી ઉપર બેસે. દશરથજીએ કીધું કબૂલ. ભલે ભરત બેસે, મને તો રામ બેસે છે, ભરત બેસે. મારી દ્રષ્ટિ તો મારી બે આંખો છે. પણ રાજા સાવધાન થાઓ, હજી બીજું વચન બાકી છે. માંગો. ત્યારે કૈકેયી બોલ્યા, તાપસ દેશ વિશેષ ઉદાસી, 14 બરસ રામ વનવાસી. તપસ્વીઓના વલકર વસ્ત્ર ધારણ કરી અને રામ 14 વર્ષ સુધી વનમાં જાય. આ બીજું વચન મારું છે. વલકર વસ્ત્ર ધારણ કરીને રામ વનમાં જાય. દશરથજી કહે કે દેવી સાવધાન થઈ જાઓ. શું માંગો છો? રામનો અપરાધ શું છે? રામે શું એવી ભૂલ કરી કે 14 વર્ષ સુધી વનવાસ જાય? કૈકેયી કહે ને સ્ત્રી હઠ છે, ને આપણે ત્યાં સ્ત્રી હઠ
શાસ્ત્રમાં બતાવેલી છે કે સ્ત્રી જ્યારે હઠ કરી લે ત્યારે કોઈનું ન માને, એક રાજા જ્યારે હઠ કરી લે ત્યારે કોઈનું ન માને, અને એક જ્યારે બાળક હઠ કરી લે ત્યારે કોઈનું ન માને. સ્ત્રી હઠ છે. વચનને યાદ કરો ને છત્રી રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. રઘુકુળની મર્યાદા છે, વચન આપો. અને વચન આપે ના આપે એ પેલા જ. દશરથજી એકાએક રામને વનવાસ મળે સાંભળીને જમીન ઉપર ઘડી પડ્યા. અને એ સમયે ભગવાન રામ પિતાજીને ગોતે છે. મંત્રીઓને પૂછ્યું દશરથજી ક્યાં છે, પિતા ક્યાં છે? કહ્યું કે કોપ ભવનની અંદર છે. કૈકેયીની સાથે દોડતા દોડતા આવ્યા રામ. કોપ ભવનની અંદર જોયું તો દશરથજી બેભાન અવસ્થામાં છે. જગાડ્યા, ચિંતા ન કરો, શું છે? કૈકેયીજીને પૂછ્યું કે શું થયું પિતાજીને? કૈકેયીએ કહ્યું કઈ નહીં, બે વચન માંગ્યા છે મેં. એ વચન આપવા માટે દશરથજી તૈયાર છે, દશા થઈ છે. કયા વચન? તો કે ભરતને રાજગાદી મળે. પણ પરમાત્મા કે સવારે જ રાજ તિલક ભરતને થઈ ગઈ. અને રામ તમને 14 વર્ષ વનવાસ. સુની સુનું જનની સોઈ સુત બળ ભાગી. હે માં, મારી દ્રષ્ટિએ તો હું બળ ભાગી છું. તમારી આજ્ઞાનું પાલન કરવાનો મને શુભ અવસર મળ્યો છે. હું સવારે જ આ રાજ્યને છોડી નીકળી જઈશ. અને એ સમયે એકી સાથે અયોધ્યા નગરીને છોડી દીધી. આખો અયોધ્યા આવ્યા છે પાછળ. તમસા નદીના કાંઠે રાતવાસો કર્યો ત્યાં.